આપણે તો સવિશેષ આનંદ થાય. તો એટલે તમે તો રાહ જોતા હશો કે અમે બે જલ્દી ઉતરીને જઈએ ને ત્રણ બાળકો પધારે. પણ આજે બેલવનમાં બહુ ઓછું થવાનું જાય. આજે આપણે બેલવન ગયા. આમ તમે બ્રજમાં આવતા હો, ઘણી વખત આવીએ આપણે, પણ મથુરા ગોકુલ કામન ઇત્યાદિ સ્થળે જઈએ, નિધિ સ્વરૂપના દર્શન કરીએ. પણ આ રીતે બેલવન ખૂબ વિકટ જગ્યા છે. આપ જો આવું ખૂબ કઠિન છે. સંઘ હોય આવો તો જ આપણે અનુકૂળતા થતી હોય છે. એવામાં પછી વળી ખીચડી. આ સ્થાન એવું છે કે લક્ષ્મીજી ત્યાં બિરાજમાન છે. બ્રજમાં તમે જો લક્ષ્મીજીની નું મંદિર બેલવનમાં છે. આ સ્થાન એવું છે, જો સુરત અને મુંબઈમાં લક્ષ્મીજી જ પ્રધાન છે, ખબર કે નહીં? ગુજરાતમાં અન્યત્ર, પણ આ એક એવું સ્થળ છે કે જ્યાં લક્ષ્મીજીની ગોપીઓ પ્રાધાન્ય છે. ગોપીઓ મહાત્મ્ય ધરાવે છે. અને કહેવાય છે કે બેલવનમાં ઠાકોર એટલે લક્ષ્મીજીએ વિવિધ વાનગીઓ પ્રભુ માટે સિદ્ધ કરી, પણ ઠાકોરજીએ તેને ખીચડી આવેલી. લક્ષ્મીજીને થયું કે અરે આપ શું, અમે તો વિવિધ વાનગી સિદ્ધ કરીને આપ ખીચડી આવો છો? ત્યારે પ્રભુએ કહ્યું કે નહીં, આ બ્રજમાં આપને પણ અહીં તપ કરવું પડશે. બ્રજમાં વાસ કરવા માટે લક્ષ્મીજીને પણ તપ કરવું પડે છે. અને ત્યારે આપણે